આજે ટેસ્ટી અને છોટી છોટી દાળ ઢોકળી બનાવીશું. હવે દાળમાં પાણી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 1 ચમચી ઘી ઉમેરી 4 વિસલ કરી લઈશું. હવે 2 વાટકી રોટલીનો લોટ, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું, 1/4 ચમચી હિંગ, અડધી ચમચી અજમો અને 2 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરતા જઈને ઢીલો લોટ તૈયાર કરી લઈશું. લુવો બનાવી આટલી થીક રોટલી વણી લઈને નાઇફની મદદથી ચોરસ શેપમાં ઢોકળીને કટ કરી લઈશું. બાફેલી દાળને બ્લેન્ડ કરી 1 ગ્લાસ પાણી ઉમેરી દાળમાં શેંગદાણા, મીઠો લીમડો, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચાંની પેસ્ટ, આદુ, મીઠું, ગોળ અને ઢોકળી ઉમેરી લઈશું. હવે પેનમાં 2 ચમચી તેલ, રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, બાદિયું, તમાલપત્ર, સૂકા મરચાં, ચોપ ટામેટા, મીઠું, 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરી ટામેટા સોફ્ટ થાય એટલે આ વઘારને દાળ ઢોકળીમાં ઉમેરી દાળ ઢોકળીને 5 થી 7 મિનિટ જેવું ઉકાળી લઈશું. ઉપરથી લીંબુનો રસ અને કોથમીર ઉમેરી લઈશું. તૈયાર છે ટેસ્ટી અને છોટી છોટી દાળ ઢોકળી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.